હમણાં અચાનક સોશિયલ મીડિયા ઉપર આ એક વિડીયો વાયરલ થવાનું શરૂ થયું છે. આ વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જાપાનના એક બિઝનેસમેને 220 કરોડ રૂપિયા ખર્ચ કરી અને પોતાની સર્જરી કરાવી અને પોતે કૂતરો બની ગયો છે માણસમાંથી. આ વિડીયોને જ્યારે મેં નિરખીને જોયો ત્યાં પહેલી નજરે ખ્યાલ આવી ગયો કે આ વિડીયોને એઆઈથી જનરેટ કરવામાં આવ્યો છે. આજના સમયમાં એઆઈથી બહુ ચેતવા જેવું છે. ઘણા લોકોને એઆઈનું નોલેજ ન હોય તો આવા ઘણા વિડીયોને એ સાચા માની લેતા હોય છે. ઘણી ઇમેજ એવી હોય છે કે જેને સાચી માની લેતા હોય છે. આજે એઆઈ એટલો બધો શક્તિશાળી બની ગયો છે અને હજી ભવિષ્યમાં એઆઈ આનાથી પણ વધારે શક્તિશાળી બનવાનો છે. એઆઈથી બનેલા વિડીયોને ઓળખવા બહુ અઘરા બની જવાના છે. હા, આજે એવી ઘણી ગ્લિચ છે કે જેનાથી આપણે ઓળખી શકીએ કે આ વિડીયોને એઆઈથી બનાવવામાં આવ્યો છે. જેમ કે એઆઈ અત્યારે 10 સેકન્ડથી મોટો વિડીયો નથી બનાવી શકતો. ઘણી વખત આવા વિડીયો સામે આવે તો તમારે એ જોવાનું કે આ વિડીયોની લેન્થ કેવડી છે. ઘણી વખત એવું પણ બને કે વિડીયો લાંબો હોય તો એની અંદર 8 કે 10 સેકન્ડે કટ પડતો હશે અને એ માઇનર હશે કે જેને નિરખીને જોશો તો જ ખ્યાલ આવશે કે આ જગ્યાએ કટ પડે છે. બાકી ખ્યાલ જ નહીં આવે કે આ વિડીયો ઘણી વખત 25-25 સેકન્ડ 50-50 સેકન્ડના કન્ટિન્યુ વિડીયો હોય છે, પણ એની અંદર આવા નાના કટ મૂકવામાં આવેલા છે કેમ કે 10 સેકન્ડના વિડીયો હોય એને ભેગા કરેલા હોય છે અને એને કન્ટિન્યુ કરવામાં આવે છે. પણ આવી બધી વસ્તુની માણસોને ઘણી વખત ખ્યાલ નથી હોતો અને આવા વિડીયોને અને ઇમેજને સાચા માની લે છે. એઆઈ વિશે હવે માણસોને જાણવું પડશે કેમ કે આવી ઘણી ઇમેજો અને વિડીયો જે છે એ સામે હજી આવવાના છે કે જેને જોયા જાણ્યા વગર જો આપણે સાચો માની લેશું અને આગળ શેર કરશું તો એનાથી અફવા જ ફેલાવાની છે, બીજું કંઈ નથી થવાનું.